સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર દર્શક મિત્રો, સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી સંધાન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણો વિષય છે પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખન પરંપરા. આપણી સાથે વાત કરવા માટે સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક કેન્દ્રના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર હેમંત દવે ઉપસ્થિત છે. હેમંતભાઈ અગાઉ પણ સંધાનના કાર્યક્રમમાં આવી ચૂક્યા છે. તેમની શૈક્ષણિક અને સંશોધનની જે કારકિર્દી છે એ ઘણી સિદ્ધિમાન રહી છે. પૂનાની ડેક્કન કોલેજમાં તેમણે આર્કિયોલોજી વિષયમાં પીએચડીનું કામ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. ઉપરાંત 10 જેટલા ઇતિહાસ સંશોધનને લગતા લેખો એમના જુદા જુદા સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે. સાથે સાહિત્ય, આર્કિયોલોજી, ઇતિહાસ આ બધા પણ એમના રસના વિષયો રહ્યા છે. આજે આપણી સાથે હેમંતભાઈ વાત કરવા માટે જ્યારે ઉપસ્થિત છે ત્યારે એની ખાસ અહેમિયત એ છે કે એમણે પોતાનું પીએચડીનું કાર્ય જ્યારે કર્યું ત્યારે પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખન પરંપરા એના વિશે એમણે એક ચેપ્ટર પોતાના પીએચડીના થીસીસમાં મૂક્યું હતું. એટલે એ ઉપરથી આપ સમજી શકશો કે એમની આ દિશામાં ગતિ કેટલી છે. હેમંતભાઈ, આપનું સ્વાગત છે અને આપણે વાતની શરૂઆત કરીએ. સૌથી પહેલાં પ્રશ્ન એ થાય છે અને આપણા ક્લાસરૂમોમાં પણ એ ભણાવવામાં આવે છે કે પ્રાચીન ભારતના જે લોકો હતા, પ્રાચીન ભારતીયો, એમનામાં ઇતિહાસની ઇન્દ્રિય ન હતી. એમ તો આ દ્વારા તમે શું સમજો છો હેમંતભાઈ? હવે આ એક ઘણી જૂની સમજ કહો તો સમજ, પૂર્વગ્રહ કહો તો પૂર્વગ્રહ, એ આપણે ત્યાં વર્ષોથી કહેવામાં આવ્યું છે, 200 વર્ષથી, કે પ્રાચીન ભારતના લોકોને ઇતિહાસની ઇન્દ્રિયો નહોતી. હવે જ્યારે એમ કહે છે કે ઇતિહાસની ઇન્દ્રિયો નહોતી ત્યારે એમને કહેવાનું એમ અભિપ્રેત છે કે ઇતિહાસ એટલે કે સમયની સાથે જે પરિવર્તન આવે છે એ પરિવર્તનની સમજ, એટલે કે આપણી આસપાસ રહેલું જે વિશ્વ છે એ પરિવર્તનશીલ છે એવો ખ્યાલ એમને હતો નહીં. હવે એ જે વાત છે એ ઘણો વિવાદાસ્પદ મુદ્દો છે અને આપણે આગળ જોઈશું કે એમાં કેવા પ્રકારની મુશ્કેલીઓ આવે છે બંને તરફે. હવે જ્યારે એમ કહેવામાં આવે છે કે ઇતિહાસની ઇન્દ્રિય નહોતી ત્યારે એની સાથે બીજી 3 વસ્તુઓ જોડાયેલી છે. એટલે કેટલાક વિદ્વાનો જે છે તે વિદ્વાનો એવું માને છે કે પ્રાચીન ભારતમાં ઇતિહાસ જેવી કોઈ વસ્તુ જ નહોતી. કહેવાનો અર્થ કે સમય અનુસાર પ્રાચીન ભારતમાં કશું જ પરિવર્તન આવ્યું નહોતું. આ એક મુદ્દો. બીજી વસ્તુ કે ઇતિહાસની જે ઇન્દ્રિય છે, જે તમે કહ્યું તેમ કે સમયની સાથે જે પરિવર્તન આવવાનો ખ્યાલ હોય તેની જાણકારી અથવા એની અંગ્રેજીમાં કહે તો એની સેન્સ પ્રાચીન ભારતીયોમાં નથી. અને ત્રીજો જે મુદ્દો છે તે ત્રીજો મુદ્દો એવો છે કે ઇતિહાસ પણ હતો, ઇતિહાસની ઇન્દ્રિય પણ હતી, પરંતુ જેને ઇતિહાસના ગ્રંથ કહીએ એ ગ્રંથનો અભાવ હતો. એટલે આ રીતે 3 રીતે આપણે આ આરોપને જોઈ શકીએ. જુદા જુદા વિદ્વાનોએ આ 3 રીતે આ આરોપને મૂક્યો છે. એટલે કે કેટલાક વિદ્વાનો એમ માનતા હતા, વિદ્વાનોના નામ પણ બોલશો તો જરા? હા, એટલે જેમ આપણે આગળ ચર્ચા કરતા જઈશું એમ એના વિશે હું વાત કરીશ. કે દાખલા તરીકે જેમ્સ મિલ, જેમણે બ્રિટિશ ભારતનો ઇતિહાસ લખ્યો અને જે એક મહત્ત્વનો ઇતિહાસ જેને આપણે સંસ્થાનિક ઇતિહાસ લેખન કહીએ, એ સંસ્થાનિક ઇતિહાસ લેખનમાં જેમનું શરૂઆતના તબક્કામાં અગત્યનું પ્રદાન હોવાનું માનવામાં આવે છે, તે જેમ્સ મિલ એમ માનતા હતા કે પ્રાચીન ભારતના લોકો અને આજના ભારતના લોકો, એટલે એમણે આ ઇતિહાસ લખ્યો 19મી સદીના પ્રારંભમાં, પ્રથમ 25મીમાં. તો એ એમ કહે છે કે જ્યારે અત્યારના ભારતના માણસ સાથે, એટલે કે 19મી સદીના પહેલી 25મીના માણસ સાથે જ્યારે તમે વાત કરતા હો છો ત્યારે જાણે કે તમે સિકંદરના સમયના માણસ સાથે, એટલે કે સિકંદરના સમયના ભારતીયો સાથે વાત કરી રહ્યા હોય અથવા તો ખાલ્ડિયન માણસ સાથે વાત કરી રહ્યા હોય એવું તમને લાગે. કહેવાનો મતલબ કે છેલ્લા 2000 વર્ષમાં સિકંદર ભારતમાં આવીને ગયો ત્યાર પછી ભારતમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યું નથી. હવે સમજી શકાય છે કે જો કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવ્યું હોય તો ઇતિહાસના ગ્રંથની રચના કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે જેમ્સ મિલ જેવા જે ઇતિહાસકારો હતા, દાખલા તરીકે મેકડોનલ્ડ, જે સંસ્કૃતનો સારો વિદ્વાન હતો, એ પણ એમ માનતો હતો કે ભારતે ઇતિહાસ લખ્યો નથી કારણ કે ભારતે ઇતિહાસ કોઈ દિવસ રચ્યો નથી. અને ઇતિહાસ રચ્યો નથી એમ જ્યારે એ કહે છે ત્યારે એનો કહેવાનો અર્થ એમ છે કે પ્રાચીન ભારત
કોઈ દિવસ બીજા દેશ ઉપર આક્રમણ કર્યું નહોતું, કદી કોઈ યુદ્ધ કર્યા નહોતા, અને યુદ્ધ નહોતા કર્યા પરિણામે એમનામાં જેને રાષ્ટ્રવાદ કહીએ તે રાષ્ટ્રવાદની ભાવનાનો અભાવ હતો, અને જ્યાં રાષ્ટ્રવાદની ભાવનાનો અભાવ હોય ત્યાં ઇતિહાસ લેખન સંભવિત બનતું નથી. એનો વિદ્યાર્થી જે કીથ એબી કીથ જી એ પણ આ જ મંતવ્યમાં માનતા હતા, અને એમાં કંઈ નવાઈ નથી, કારણ કે છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મેગસ્થનીસ જે ભારતમાં આવ્યા તેમણે પણ જે એમનો ગ્રંથ છે ઇન્ડિકા નામે જે ઓળખાય છે, જે આખો મળતો નથી પણ ખંડ સ્વરૂપે મળે છે, બીજા વિદ્વાનોએ જેમ એમાંથી જે લાંબા લાંબા અવતરણો રાખ્યા છે એ બધા ભેગા કરીને જે પુસ્તક બનાવવામાં આવ્યું છે, એમાં પણ એ કહે છે કે પ્રાચીન ભારતના ઇતિહાસ વિશે તમે જાજો શ્રદ્ધા એમાં મૂકી શકો નહીં, અથવા તો એમાં વિશ્વાસ મૂકવાના કારણ નથી, કારણ કે ભારતના દેશના લોકોએ કદી બીજા દેશ ઉપર આક્રમણ કર્યું નથી. આ વસ્તુ જે યુદ્ધની વાત છે એ વારંવાર યુરોપીય વિદ્વાનોમાં અને પ્રાચીનની વાત કરીએ તો મેગસ્થનીસના સમયમાં પણ જોવા મળે છે. એનું એક કારણ એવું છે, કારણ કે યુરોપમાં ઇતિહાસનો ખ્યાલ અવિનાભાવી રીતે કહીએ તો પ્રારંભિક સમય યુદ્ધ સાથે જોડાયેલો હતો. દાખલા તરીકે હિરોડોટસ જે છે એનું જે કૃતિ છે, જે સામાન્ય રીતે લોકો એમ કહે છે કે ઇતિહાસનો પિતા હતા, એ તો કિકેરોએ એ પ્રમાણે કહ્યું. તો એણે જે ઇતિહાસ લખ્યો તે ગ્રીસ અને ઈરાન વચ્ચે જે યુદ્ધો થયા હતા એનો ઇતિહાસ હતો, અથવા તો થ્યુસીડાઇડસ એણે જે ઇતિહાસ લખ્યો એ પેલોપોનેશિયન વોર એટલે કે સ્પાર્ટા અને એથેન્સ વચ્ચે જે યુદ્ધો થયા હતી, અથવા તો પોલિબિયસે જે ઇતિહાસ લખ્યો તે કાર્થેજ અને રોમ વચ્ચે જે યુદ્ધો થયા તે. આમ જોઈ શકાશે કે ઇતિહાસની જે નવી વિદ્યાશાખા ગ્રીસમાં ઉદ્ભવી એમાં પાયામાં આ પ્રકારે યુદ્ધ પડેલું હતું, અને એટલા માટે આ વિદ્વાનો એમ કહે છે કે ભારતના લોકોએ કદી પ્રાચીન સમયમાં યુદ્ધ લડ્યું નહોતું, માટે એ લોકોએ ઇતિહાસની રચના કરી નહોતી. આ એક મુદ્દો થયો. હવે બીજો જે મુદ્દો હતો તે કે ઇતિહાસ તો હતો પણ ઇતિહાસની ઇન્દ્રિય નહોતી. હવે દાખલા તરીકે વન્ડર દેટ વોઝ ઇન્ડિયાના જે લેખક છે A.L. બેશમ એ એમ માનતા હતા કે પ્રાચીન ભારતના લોકોમાં ઇતિહાસની ઇન્દ્રિય નહોતી. એટલે ઇતિહાસ હતો એ વાતને માન્ય રાખે છે, ઇતિહાસ હતો એ માન્ય રાખે છે, કહેવાનો અર્થ કે સમયાંતરે પ્રાચીન ભારતમાં સામાજિક, આર્થિક, રાજકીય પરિવર્તનો આવ્યા હતા, પરંતુ ભારતના લોકોને એ પરિવર્તનો નોંધવાની કોઈ તમા નહોતી. તમા કેમ નહોતી? કારણ કે એમનામાં ઇતિહાસની ઇન્દ્રિય નહોતી. એ કેમ નહોતી એનું કારણ આપતો એ એમ કહે છે કે પ્રાચીન ભારતમાં ઇતિહાસ માફ કરજો જે સમયનો ખ્યાલ છે એ સમયનો ખ્યાલ ચક્રીય હતો, રેખીય નથી. હવે આપણે જાણીએ છીએ કે જે સામી પરંપરા છે એટલે કે જેમાં યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ આ 3 ધર્મોનો સમાવેશ થાય, એ જે આખી પરંપરા છે એમાં જે સમયનો ખ્યાલ છે એ રેખીય છે, એટલે કે એક નિશ્ચિત બિંદુથી સમયની શરૂઆત થાય છે અને જેને કયામતનો દિવસ કહો અથવા તો એની સાથે પૂર્ણ થાય છે. એથી ઉલટું ભારતમાં જે સમયનો ખ્યાલ છે એ ચક્રીય છે એમ A.L. બેશમનું માનવું હતું, અને પરિણામે એમણે કહ્યું કે ચક્રીય હોવાને કારણે ઇતિહાસની જે વિદ્યાશાખા છે એની માટે એ બહુ અનુકૂળ ખ્યાલ નહોતો. બીજી વસ્તુ એમ પણ કહે છે કે પશ્ચિમમાં જે સમય છે એ પ્રમાણમાં બહુ ટૂંકો છે, એટલે કે જેને યુગની સમજ કહીએ તે, જ્યારે વિપક્ષે ભારતમાં યુગોની જે સમજ છે એ એટલી બધી કરોડો વર્ષમાં ફેલાયેલી છે કે જેમાં મનુષ્યના જે પરિવર્તનો હોય છે અથવા તો જે ઘટનાઓ હોય છે, પ્રસંગો હોય છે, એ કરોડો વર્ષનો જે પટ લાંબો છે એમાં કંઈ અગત્યની બાબત બનતી નથી. અને આ એક બીજું કારણ હતું કે જેથી કરીને પ્રાચીન ભારતમાં ઇતિહાસ લેખન દૃષ્ટિ વિકસી શકી નહોતી. પણ આપણે જાણીએ છીએ તેમ કે સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં અથવા તો ભારતીય દર્શનોમાં કોઈ પણ ઠેકાણે સમયનો ખ્યાલ ચક્રીય છે એવો ઉલ્લેખ આપણને જોવા મળતો નથી. પ્રાચીન ભારતમાં સમયનો ખ્યાલ ચક્રીય નહોતો, પણ જેને જગદુત્પત્તિ કહીએ અથવા તો જેને કોસ્મોગની કહીએ એનો ખ્યાલ ચક્રીય હતો, અને એને સમયના ખ્યાલ સાથે કશો સંબંધ નથી. બીજી વસ્તુ એ પણ ખરી કે જો એ જ પ્રમાણે આપણે માનીને ચાલીએ કે સમયનો ખ્યાલ ચક્રીય હતો તો પ્રાચીન ગ્રીસમાં પણ ઇતિહાસ સર્જી શકાયો હોત નહીં, અથવા તો ઇતિહાસની જે વિદ્યાશાખા છે એ સંભવિત ન બની હોત, કારણ કે ગ્રીસના લોકોનો પણ ઇતિહાસનો ખ્યાલ રેખીય નહોતો પણ ચક્રીય હતો. એટલે આ એક મહત્ત્વનો મુદ્દો છે જે ઘણીવાર વિદ્વાનોના ધ્યાન બહાર જતો હોય છે, અને પરિણામે એ લોકો ઇતિહાસની જે સમજ છે એને
સાચી ખોટી રીતે એ લોકો સમયના ખ્યાલ સાથે ભેળવી દે છે. એટલે આ એક બીજા પ્રકારની મુશ્કેલી છે. અને ત્રીજો જે પ્રકાર મેં આગળ કહ્યો તે કે ઇતિહાસ પણ હતો, ઇતિહાસની સમજ પણ હતી, પણ ઇતિહાસના ગ્રંથોનો આપણને અભાવ જોવા મળે છે. આ મુખ્યત્વે રમેશચંદ્ર મજુમદાર એમનો મત છે. એ માનતા હતા કે પ્રાચીન ભારતમાં ઇતિહાસની સમજ પણ હતી, ઇતિહાસ તો બેશક હતો જ, એટલે કે સમય અનુસાર પરિવર્તન હતું જ, પણ પ્રાચીન ભારતમાં કોઈ પણ વિદ્વાને આ જે ઇતિહાસ રચાયો એટલે કે જે પરિવર્તનો આવ્યા એ પરિવર્તનોની નોંધ લીધી નહોતી. એટલે કે એના આધારે એક પ્રબંધનું સ્વરૂપ, જેને અંગ્રેજીમાં નેરેટિવ કહીએ, હિસ્ટોરિકલ નેરેટિવ, એ હિસ્ટોરિકલ નેરેટિવ આપણને જોવા મળતું નથી. એટલે આ 3 મુખ્ય મુદ્દા છે જે મેં તમને કહ્યા કે એક, પ્રાચીન ભારતમાં ઇતિહાસ જ નહોતો, જેમાં જેમ્સ મિલ, મેકડોનલ્ડ, કીથ વગેરે વિદ્વાનો માને છે. બીજા વિદ્વાનો A.L. બેશમ જેવા કે જે લોકો એમ માને છે કે ઇતિહાસ તો હતો પણ ઇતિહાસની ઇન્દ્રિયો નહોતી. અને ત્રીજા રમેશચંદ્ર મજુમદાર જેવા વિદ્વાનો કે જે લોકો માને છે કે ઇતિહાસ હતો, ઇતિહાસની ઇન્દ્રિય પણ હતી, પણ એ ઇતિહાસની ઇન્દ્રિય ત્યાં જ અટકી ગઈ અને એના પરિણામે કોઈ ઐતિહાસિક પ્રબંધો જેને કહી શકાય, અંગ્રેજીમાં જેને હિસ્ટોરિકલ નેરેટિવ કહેવાય, તે પ્રકારના પ્રબંધો રચી શકાયા નહોતા. એટલે આ 3 મુખ્ય આપણે પ્રવાહની રીતે જોઈ શકીએ, અથવા તો 3 મુખ્ય આપણે મુદ્દા આ રીતે સ્પષ્ટ કરી શકીએ કે પ્રાચીન ભારતમાં ઇતિહાસ નહોતો ત્યારે એમાં આ 3 જુદી જુદી વસ્તુઓનો સમાવેશ થાય છે. બહુ સરસ હેમંતભાઈ, તમે આખી એક વિદ્યાર્થીના લેવલથી, એક સામાન્ય અધ્યાપકોના લેવલથી આ બધી વાતો તમે કરી. એમ હવે એક પ્રશ્ન એ થાય છે કે ભારત વર્ષ એ સદીઓથી વિદેશી આક્રમણો, કુદરતી આપદાઓ છે, તેમાં ધરતીકંપ હોય કે સુનામી હોય કે આ બધું આવે છે. એટલે આપણે કોઈ એવી શક્યતા જોઈ શકીએ કે ઇતિહાસના ગ્રંથો કદાચ પ્રાચીન કાળમાં લખાયા હોય એમ, પણ આ એક વિદેશી આક્રમણો થયા અને સાથે સાથે જે કુદરતી આપત્તિઓ ભારત દેશ ઉપર આવી, તો એમાં આ ઇતિહાસના જે ગ્રંથો છે ખતમ થઈ ગયા હોય અને પરિણામે આપણે એક મેણું સહન કરવું પડ્યું હોય કે પ્રાચીન ભારતના લોકોમાં ઇતિહાસની ઇન્દ્રિય ન હતી? આ પ્રશ્ન જે તમારો છે એ એક રીતે જોઈએ તો વિચારણીય છે, કારણ કે ભારતની જે આબોહવા છે એ દેખીતી રીતે બહુ જ આ પ્રકારના ગ્રંથો બચે એની માટેની અનુકૂળ નથી. પણ સાથે સાથે આપણે એ વાતનો પણ સ્વીકાર કરવો જોઈએ કે પ્રાચીન ભારતમાં જેટલા પ્રમાણમાં હસ્તપ્રતો મળે છે એનું પ્રમાણ ઘણું વધુ છે. એક રૂપક દ્વારા આપણે જો કહેવું હોય તો એમ કહી શકાય, અથવા તો ઉપમા દ્વારા કહેવું હોય તો કહી શકાય કે ભારતમાં મળેલી હસ્તપ્રતો અને બીજી તરફ આખી દુનિયાની હસ્તપ્રતો ભેગી કરીએ તો કદાચ કોઈને અતિશયોક્તિ લાગે, પણ હિમાલયની બાજુમાં રઈનો દાણો મૂક્યો હોય એવી પરિસ્થિતિ છે. એટલે આટલા મોટા હસ્તપ્રતના સંગ્રહમાં ઇતિહાસની એક પણ કૃતિ ન સચવાઈ હોય એમ માનવું જરાક મુશ્કેલ ભરેલું લાગે છે. પણ બીજી દલીલ એ પ્રકારે થઈ શકે કે સામાન્ય રીતે જે હસ્તપ્રતો આપણી પાસે આવી છે તે ધાર્મિક સ્વરૂપની છે, અથવા તો જેને લૌકિક સાહિત્ય કહીએ એ પ્રકારની છે, જેનો પ્રમાણમાં રાજકીય બાબતો સાથે સંબંધ ઓછો છે. એટલે એ પ્રકારની હસ્તપ્રતો સચવાઈ હોય પણ સતત આક્રમણો થતા ગયા અને એના પરિણામે જે કેટલાક એના શું કહેવાય પરિણામ આવ્યા, રાજાઓ સતત બદલાતા ગયા, વંશો બદલાતા ગયા, એક પછી બીજો આવ્યો, અને એ સામાન્ય રીતે આ જે પરિવર્તનો રાજકીય આવ્યા તે શાંત સ્વરૂપના નહોતા પણ બહુ હિંસક સ્વરૂપના હતા. અને એવી એક સંભાવના આપણે નકારી કાઢી શકતા નથી કે આ રાજ દરબારોમાં આ પ્રકારના ઇતિહાસના કદાચ ગ્રંથો ન હોય તો પણ ઐતિહાસિક વૃત્તાંતો હોઈ શકે જે નાશ પામ્યા હોય. દાખલા તરીકે મિશેલ વિત્સલ જે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રોફેસર છે, એમણે આ વિશે થોડુંક કામ કરેલું છે અને એમણે એક શક્યતા એવી બતાડી છે કે આ કદાચ સંભવિત હોઈ શકે કે સતત આક્રમણોના કારણે, સતત રાજ્ય વંશો બદલાતા રહેતા હોવાના કારણે અને એ પરિવર્તનો હિંસાત્મક સ્વરૂપના હોવાના કારણે ઐતિહાસિક વૃત્તાંતો આપણી પાસે ન આવ્યા હોય તે બનવા જોગ છે. એટલે હેમંતભાઈ, કદાચ આ વાતની પૂર્તિ રૂપે એવું પણ કહી શકાય કે કોઈ પણ એક આક્રમણખોર પ્રજા જે હોય છે એ મોટે ભાગે પોતાનો રોલ આ એક પરાધીન દેશ ઉપર ચલાવવા માટે એની સંસ્કૃતિ અને એના ઇતિહાસને પહેલાં તોડતા હોય છે. એમ એટલે ઇતિહાસ અને સંસ્કૃતિને તોડવાના ભાગરૂપે આ બધી જે પ્રવૃત્તિઓ કદાચ થઈ હોય એવું આપણે માની શકીએ. એમ પણ તેમ છતાં એક બીજો પ્રશ્ન એ થાય છે કે રાજતરંગીણી જેવો જે ગ્રંથ છે એમ, તો એ વિશે આપનું શું માનવું છે?
રાજતરંગિણી એ એક એટલે જ- સમયગાળો થોડોક લાંબો છે આમ તો. બિલકુલ. હવે રાજતરંગિણી એ એકમાત્ર એવો ગ્રંથ છે જેને પરંપરાગત જે સંસ્થાનિક અભિવાદ હતો એ સંસ્થાનિક અભિવાદમાં રાજતરંગિણીને એક જ ગ્રંથ એવો કહેવામાં આવ્યો છે કે જેને શુદ્ધ સ્વરૂપે ઇતિહાસનો ગ્રંથ કહી શકાય. હવે કાશ્મીરમાં જ આ પ્રકારનો ગ્રંથ કેમ રચાયો અને અન્યત્ર કોઈ પણ ઠેકાણે કેમ ન રચાયો એ પ્રશ્ન થોડીક મીમાંસા માગે છે અને કેટલાક વિદ્વાનોએ એ વિશે કેટલાક નિર્દેશો કર્યા છે. એ નિર્દેશો સાચા જ છે અથવા તો સંભવિત છે એમ પણ હું માનતો નથી, પણ એનો નિર્દેશ કરવો અહીં અસ્થાને નહીં લેખાય. દાખલા તરીકે A.L. બેશમ જેની આપણે પહેલાં વાત કરી તે A.L. બેશમ એવું માનતા હતા કે કાશ્મીરમાં રાજતરંગિણી જે કલ્હણે લખ્યો 1148-49 સાલમાં એ ગ્રંથ એમણે પૂર્ણ કર્યો, એટલે કે 12મી સદીનો મધ્ય ભાગ થયો કહેવાય. એ પહેલાં કોઈ ગ્રંથ આપણને જોવા મળતો નથી સમગ્ર ભારતમાં. તો એમનું એમ કહેવું હતું કે ભૌગોલિક રીતે કાશ્મીરનું સ્થાન ભારતના નકશામાં બહુ વિશિષ્ટ પ્રકારનું છે, સરહદી રાજ્ય છે એટલા માટે. પણ એ તો ભારતના નકશાની દૃષ્ટિએ જુઓ તો સરહદી રાજ્ય છે, બાકી પ્રાચીન ભારતમાં જેને અત્યારે ભારત કહીએ એ પ્રાચીન ભારતમાં વસ્તુ નહોતું, એટલે એ દલીલ ત્યાં તૂટી પડે છે. પણ બીજી વસ્તુ એ એમ કહે છે કે આ પ્રદેશમાં સતત પરદેશી લોકોનું આવાગમન થયું હતું અને પરિણામે કોઈ પરદેશી પ્રજાની જે ઐતિહાસિક ઇન્દ્રિય સજગ હોય એના પ્રભાવ સ્વરૂપ આ ગ્રંથ લખાયો હોય, આ એક દલીલ છે એમની. બીજી એવી છે કે જૂના કાશ્મીરમાં બૌદ્ધ ધર્મનું ઘણું પ્રભુત્વ હતું, વર્ચસ્વ હતું. અને સામાન્ય રીતે જે સંસ્થાનિક અભિવાદ જે છે એમાં એક મત એવો પણ છે કે બૌદ્ધ અને જૈન ધર્મમાં ઇતિહાસની ઇન્દ્રિય જોવા મળે છે, પણ હિન્દુ ધર્મમાં વિશેષ કરીને ઇતિહાસની ઇન્દ્રિય જોવા મળતી નથી. એટલે આ બૌદ્ધ ધર્મના પરિચયના કારણે પણ આ ગ્રંથ લખાયો હોય એમ એમનું માનવું છે. પણ એ એક હકીકત છે કે કલ્હણની રાજતરંગિણીને બાદ કરતાં પ્રાચીન ભારતમાં ઇતિહાસ